નગરપાલિકાના કચરાના ટ્રેક્ટરમાંથી મેડિકલ વેસ્ટ મળવાનો કેસ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પાટણ પાલિકા એક્શનમાં આવી। પાટણ પાલિકાના આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। માખણિયા ડમ્પિંગ સ્ટેશન ખાતે કચરો ઠાલવી અને તપાસ કરવામાં આવી। આરોગ્ય વિભાગની ટીમ પંચનામું કરી અને કાર્યવાહી કરશે। મેડિકલ વેસ્ટ આપનાર હોસ્પિટલને પાલિકા નોટિસ ફટકારશે। તો પાટણ પાલિકામાં કચરાના ટ્રેક્ટરમાંથી મેડિકલ વેસ્ટ મળ્યો હતો। નગરપાલિકાની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પાટણની ખાનગી હોસ્પિટલમાંથી બાયો વેસ્ટ મેડિકલ તેમજ હોસ્પિટલનો કચરો ભરેલો હતો અને તે ટ્રેક્ટર સ્થાનિક લોકો દ્વારા પકડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વહીવટીતંત્ર જાગ્યું છે અને વહીવટીતંત્ર જે તમામ કચરાની જે બેગો છે ખોલીને તપાસ કરી રહી છે। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા આરોગ્યની ટીમને પણ અહીંયા બોલાવી દેવામાં આવી છે અને તેને જે કચરાના અંદર શું બાયો વેસ્ટ છે તેનો રિપોર્ટ લેવામાં આવશે અને આ કચરો કોના દ્વારા ભરાવામાં આવતો હતો, કેટલા સમયથી ભરાવામાં આવતો હતો તેનો પણ રિપોર્ટ નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવશે। એટલે હાલ તો કહી શકાય કે આરોગ્યની ટીમ છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને જે પાલિકાનું જે ડમ્પિંગ સાઇટ છે તે જગ્યા પર તમામ કચરાની જે બેગો છે તે હાલ તો ખાલી કરવામાં આવી રહી છે અને આરોગ્ય દ્વારા અહીંથી તપાસ કરવામાં આવશે કેટલો બાયોવેસ્ટ છે, કઈ બાયોવેસ્ટની વસ્તુઓ છે તે પણ જોવામાં આવશે। સાથે કહી શકાય કે જે નગરપાલિકાનું ટ્રેક્ટર હોય છે, જે કચરા ભરવાની ગાડીઓ હોય છે તે સ્થાનિક લોકોના જ કચરા ભરવામાં કામમાં આવતી હોય છે, પરંતુ હાલ તો ખાનગી હોસ્પિટલના કચરા સ્પેશિયલ ટ્રેક્ટરમાં ભરીને લાવવામાં આવતી હોય છે। એટલે કોના દ્વારા આ કચરો ભરવામાં આવતો હોય છે તે પણ તપાસનો એક વિષય સામે આવ્યો છે। એટલે હાલ તો જે ટીમ છે તે ટીમ અહીં પહોંચી છે અને તમામ જાતની તપાસ કરી રહી છે। આપણે હું દ્રશ્ય પણ બતાવવા માંગીશ। અહીંયા દવા બાયોમેડિકલ વેસ્ટના જે દવાના બોક્સ હોય છે, દવાના જે કાગળ હોય છે તે તમામ અહીંયા દેખાઈ રહ્યા છે। એટલે સાથે એક બાજુ તમે ઇન્જેક્શનને જે કોથળીઓ હોય છે તે પણ અહીંયા દેખાઈ રહી છે। એટલે કહી શકાય કે કેટલા સમયથી આ બાયો વેસ્ટ છે જે ડમ્પિંગ સાઇટના અંદર ખાલી કરવામાં આવતો હતો તે પણ એક તપાસનો વિષય રહેશે। હાલ તો નગરપાલિકાની એસઆઈની ટીમ તેમજ પાટણ આરોગ્યની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને તમામ કચરાની બેગો છે તે ખાલી કરીને હાલ તો તપાસ કરી રહી છે। સાથે કહી શકાય કે હવે નગરપાલિકા કેવો એક્શન લે છે, કોને કેટલો દંડ ફટકારે છે અને કોના પર કાયદેસરની કઈ કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઈન અનુસાર બલ્ક વેસ્ટ જનરેટર આઈડેન્ટિફાઈ કરવાના હોય છે। એટલે જે 101 કિલોથી વધુ કચરો પ્રોડ્યુસ કરતી આવી કોઈ સંસ્થાઓ છે કે જે હોટલ છે કે પછી ટ્રસ્ટ સંચાલિત કે કોઈપણ પ્રકારના હોસ્પિટલ છે તો એમનો કચરો અમે 100 કિલોથી વધુ હોય તો એમના પર્ટિક્યુલર ચાર્જ ફિક્સ કરી અને એનો કચરો અમે કલેક્ટ કરી શકતા હોય છે। એનો કોઈ આમનો બલ્ક વેસ્ટ જનરેટર તરીકે કોઈ ચાર્જ લીધેલો નથી, પરંતુ આના વિષયમાં તપાસ કરાવી નિવેદન મૂકી આગળની કાર્યવાહી કરાવીશું।